હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ સતત ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે। સુરતમાં પણ છેલ્લા 2 દિવસથી ગરમી લોકો અનુભવી રહ્યા છે। મોટાભાગના લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। સતત વધતા ટેમ્પરેચરના કારણે બહાર કામકાજ અર્થે નીકળતા લોકો પણ તબિયત બગડવાના ડરથી સાવચેતી રાખી રહ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા ઉધના ખરવરનગર BRTS પર મુસાફરી કરતા લોકો માટે પાણી અને ORSની વ્યવસ્થા કરવામાં આવી। શહેરમાં બપોરના સમયે લોકો ગરમીથી ત્રસ્ત થઈ રહ્યા છે। ખાસ કરી 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કામકાજ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને વધુ મુશ્કેલી સહન કરવાનો વખત આવ્યો છે। આવી સ્થિતિમાં ગરમીના કારણે કોઈપણ વ્યક્તિની તબિયત ખરાબ ન થાય તેના માટે આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। ઉધના વિસ્તારની અંદર જેટલા પણ BRTS બસ સ્ટોપ છે ત્યાં અવરજવર કરતા મુસાફરો માટે આરોગ્ય વિભાગ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ મુસાફરોને ORS પીવડાવવામાં આવી રહ્યું છે જેથી કરી ગરમીના કારણે તેઓ ડિહાઇડ્રેશનનો ભોગ ન બને। ઉધના નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે એપ્રિલ મહિનાના અંતમાં ગરમીનું પ્રમાણ વધી જાય। શહેરની ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો કામકાજ અર્થે બહાર નીકળતા હોય છે ત્યારે BRTS બસનો ઉપયોગ કરતા હોય છે। ગરમીના કારણે શરીરમાંથી ઇલેક્ટ્રોકોલ ઘટી જતા ORS પીવડાવવાથી તેનું સંતુલન શરીરમાં જળવાઈ રહે છે। ઉધના વિસ્તારમાં 20 જેટલા BRTS બસ સ્ટેન્ડ છે। તમામ ઉપર સવારે અને સાંજે પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ORS પણ બસ સ્ટેન્ડ પર આવતા મુસાફરોને આપવામાં આવી રહ્યા છે જેથી કરી તેમને કોઈ તકલીફ ન થાય। મારું નામ ડૉક્ટર કિંજલ પટેલ છે, નાયબ આરોગ્ય અધિકારી ઉધના છું। કઈ રીતની વ્યવસ્થા ગરમીને લઈને બસ સ્ટેન્ડ પર કરવામાં આવી છે? છેલ્લા લાસ્ટ યર અને આ વર્ષે આ બંને વર્ષમાં જે એપ્રિલ મહિનો છે, માર્ચ એન્ડિંગ, ત્યારથી જ આ ગરમીનું પ્રમાણ અને હ્યુમિડિટીનું પ્રમાણ વધી જાય છે। એટલે જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ને એ લોકો જે ચાલતા જતા હોય અને બસમાં જે ટ્રાવેલ કરતા હોય તો એ લોકોને ડિહાઇડ્રેશનના એના ચાન્સીસ થઈ જાય છે ગરમીને લીધે। તો દરેક બસ સ્ટેન્ડ પર આપણે પાણીની સાથે ORSની સુવિધા ઉપલબ્ધ રાખેલી છે। ઉધનામાં આવા 20 BRTS બસ સ્ટેન્ડ છે જે તમામ પર આપણે અત્યારે પાણીની સુવિધા 2 ટાઈમ સવારે અને બપોર પછી આપણે રાખીએ છીએ। એની સાથે ORS બી રાખીએ છીએ। ORSથી કેટલો ફાયદો? જ્યારે બી આ પસીનો વધારે થાય, ગરમીનું પ્રમાણ વધે તો ઇલેક્ટ્રોલાઇટનો લોસ થાય છે શરીરમાંથી, અને આ જે ORS છે તેમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવાની ક્ષમતા હોય છે। એટલે આપણે પાણી સાથે ORS આપીએ તો પબ્લિકને જ્યારે તકલીફ હોય અને સ્ટાર્ટિંગના સ્ટેજમાં આ પાણી મળી જાય તો તકલીફ ઘણી કરી આપણે મેન્ટેન કરી શકીએ, ઓછી કરી શકીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।